બાપા આટલું બધું હું ખુરશીથી પ્રેમ હોય એવો તમારા ઘરથી અહીં ખુરશી લઈ જજો બાપા એની મેળ દો ને. તમારા લોકોને એક બીજી વાત કહેવી છે બરાબર, સિરિયસ વાત હ. સહી વાત વાત એ હ કે જે લોકો દિલ્હીમાં રહેતા હોય એ બધાને એક વિનંતી કરવા માંગુ કે પ્લીઝ તમે લોકો જંતર મંતર ઉપર જો. અમે તો નહીં જઈ શકતા બરોબર, કારણ કે અમારા ઘરથી પરમિશન નહીં અને એટલી દૂર અમે જઈએ નાખીએ એટલે પણ જે લોકો કેન્સર હોવા એટલે આના જે લોકો જઈ શકતા જો બરાબર બોલાવા ધર્મેન્દ્ર પ્રધાનના કાળા દેશની બહાર. સાચી વાત વિચારતો હશે પ્રધાન એવું વિચારતો હશે, અરે ફકીર બની જાઉં સંસાર છોડી દઉં. મનમાં આવા બધા ધર્મેન્દ્ર પ્રધાનને વિચાર આવે બહુ. અમારે અલીસાનું કહેવું હોય બરાબર. અને ખરી વાત યાર કહો એક પોલીસ બનવા માટે આટલો બધો ક્રાઇટેરિયા, તલાટી બનવા માટે આટલો ક્રાઇટેરિયા, સરકારી કોઈ પણ જોબ લેવા માટે એટલો બધો ક્રાઇટેરિયા, પણ એક શિક્ષણ મંત્રી બનવા માટે કોઈ ક્રાઇટેરિયા નહીં. એટલીસ્ટ તમે એટલા એજ્યુકેટેડ હોવા જોઈએ કે તમે શિક્ષણ મંત્રી બની શકો બરાબર. તો અને ખરેખર ધર્મેન્દ્ર પ્રધાનને રિઝાઇન આપી દેવું જોઈએ. સ્ટુડન્ટ ઉપર લાઠીચાર્જ કર્યો, આટલું બધું કર્યું એ તમારે ના કરવું જોઈએ બરાબર. શું કહેવું? સાચી વાત. એ લોકો સ્ટુડન્ટ હોય ટેરરિસ્ટ નથી, એટલે તમારા લોકો એવા માર્યા હોય જબરજસ્ત, એટલે તમારા લોકો એ સ્ટુડન્ટ હોય, તમારે એમના ઉપર ના પેલું કરવું જોઈએ. તમારે એમની જોડે આવીને એમને વાત કરવી જોઈએ, સાંભળવી જોઈએ, પણ તમે એવું કરતા નથી. તો તમે હવે એક જ વસ્તુ કરો બરાબર, તમે ખાલી રિઝાઇન આપી દો બરાબર. અને જો ધર્મેન્દ્ર પ્રધાન રિઝાઇન ના આપે ને તો ભાઈ મોદીને કહેવું કે તમે રિઝાઇન આપી દો, કારણ કે તમારાથી કશું થાય નહીં બરાબર. તમે સ્ટુડન્ટ લોકો ઉપર લાઠીચાર્જ કરાવી શકો, તમે એમને મારી શકો બરાબર. તો તમે આટલું એક સિમ્પલ વસ્તુ ના કરી શકો આટલા બધા સ્ટુડન્ટ માટે, અને તમારે એવું કરવું જોઈએ બરાબર. ધર્મેન્દ્ર પ્રધાનને રિક્વેસ્ટથી કહીએ કે હા ને તમે રિઝાઇન આપી દો ફટાફટ બરાબર. હાલ જ એક કામનું બને 7મો ફેલ હોય એવા પછી શિક્ષણ મંત્રી બનાય કોઈ મતલબ. હા બરાબર, સાચી વાત. તો પછી આવડે ટેનિયર ના ભરી જાય શિક્ષક મંત્રી. હા ખરી વાત. જેટલા 10મા ફેલ, 11 12મું ફેલ, જેટલા એવા છોકરાઓ ચોરીઓ રખડતી જ હોય. હા એ મંત્રી બનવા માટે કોઈ ક્રાઇટેરિયા નહીં. હા બનવા માટે ક્રાઇટેરિયા બહુ જ. એનો 7મું ફેલ અમારા તો શિક્ષણ મંત્રી તો ભાઈ આપણે તો 12મું 11મું પાસી જતો તો આપણે ચેવા આવન તો પ્રધાનમંત્રી બની જવું જોઈએ. વડાપ્રધાન બની જવું જોઈએ. હા ઈન તો વાત કાઢો ધક્કા મારી દેશની બહાર પાકિસ્તાન બનાવી દો. હા પછી હવે તો જો દુનિયા બહાર હવે એક જ વસ્તુ થઈ કે કહન પીસફુલ પ્રોટેસ્ટ છોડી અને સ્ટુડન્ટ લોકોને હન સીધું જ ધર્મેન્દ્ર પ્રધાનના ઘરમાં ઘૂસી જવું જોઈએ બરાબર. અને એને ચડ્ડી બનિયાનમાં ખરી વાત, એને ચડ્ડી બનિયાનમાં થઈને રોડ પર દોડાવવું જોઈએ. અને ખરેખર હું કહું કે જો એ છોલે ચણા વચ્ચે આવી જાય પણ વાંધો નહીં. ખરેખર હું કહું જો એવું ના થાય ને તો છેલ્લી હવે કઈ આવી ગયું બરાબર. એટલે હા ને એમને કરી દેવું જોઈએ રિઝાઇન. અને એ રિઝાઇન કરાય ને પહેલાં અમે સોલે ચણાની ખુશી મનાવીએ. સોલે ચણા બરાબર. એમને રિઝાઇન કરી દીધું એવી ખબર આવશે યસ, કારણ કે અમે લોકો જેનજી છીએ. ઢોલ નગાડા સાથે કે ખરેખર રિઝાઇન કરો બાપા. આટલું બધું હું ખુરશીથી પ્રેમ હોય એવો તમારા ઘરથી અહીં ખુરશી લઈ જજો બાપા એની મેળ દો ને. શું કહેવું? તારા ઘેર ખુરશીઓ ખૂટી પડી. હા ખરી વાત. હવે તો ઇજ્જત નહીં આવતી. ઇજ્જત આવા બધો ને દુનિયા બહાર કાઢવા જો, દેશની બહાર નહીં દુનિયા બહાર કાઢવા જો. હા સાચી વાત. ગરિયા નહીં દે ને. હા મોદી જેવું કરે. પારાવા નહીં ખરી વાત. ऐसे ये मोदी जाके ऐसे करके આવી જ રીતે દિવાલો માથે ચેક કરો કઈ આપી ના આગળ મોદી સાહેબ આવી જાય તો આવતા ભલે અમારા મહેસાણા રે અમારા ગુજરાત ના રે પણ ડાયરેક્ટ
એને પણ ખરેખર જો 12 વર્ષની છોકરીઓ ઉપર લાઠીચાર્જ કર્યો, એમના કપડાં ફાડી નાખ્યા, બેટી બચાવો બેટી પઢાઓ તો ચોયની વાત રહી. હાલ બેટીઓની ઇજ્જત જ નહીં કરવામાં સાચી આવતી. વાત. આટલું જલ્દી જો એ લોકોએ રેપિસ્ટને માર્યા હોય ને તો કોઈક વાત જ અલગ હોય. અત્યારે દુનિયામાં જેટલા રેપ થાય જેટલું બધું થાય હા એવા કેસ એના વર્ષોથી પડી રાખશે. હા અત્યારે એના ઉપર હા એ આટલી જલ્દી જો એ લોકોએ જેટલા સ્ટુડન્ટના ઉપર લાઠીચાર્જ કરે ને એટલું જોરથી એને ડબલ જોરથી ને રેપિસ્ટ ઉપર કર્યું હોત ને તો કોઈ વાત જ અલગ હોત. સાચી વાત. ખરી વાત ને? અમે બધા ટીમ ક્યાંય જો તમે દિલ્હી મુંબઈ એ બાજુ તમારી કામ આવું ચાલતું હોય ને તો તમે જરૂરથી એમાં ભાગ લેજો ને તમે સપોર્ટ કરજો. હા કારણ કે અમે લોકો આટલીથી એટલા બધા નહીં જઈએ એકતા પરમિશન તો જો કે મળી જ જાય એવી પણ અમે હજુ બહુ નેન ચકડા પડીએ બરાબર એટલે અમે એકલા ના જઈએ કે અને મોટું કોઈ અંગાત આવે એમ નહીં. હા. અમારા ઘરથી સપોર્ટ કરો જવું હોય તો જવાય પણ જેવું ગ્રુપ હોય ને તો જવાય. હા. એકલા ઘેરથી ના જવા દે બરાબર એટલા માટે અમે લોકો નહીં જતા પણ તમે લોકો જો જઈ શકતા હોય ને તો 101% જજો જ. કોઈ પણ પાર્ટીને સપોર્ટ નહીં કરતા બરાબર ના ભારતીય જનતા પાર્ટી ના CJP ના BJP અમાર કોઈ લેવા દેવા જ નહીં. કોંગ્રેસ ના અમાર કોઈ લેવા દેવા જ નહીં. પાર્ટીને અમે સપોર્ટ નહીં કરતા પણ અમે સપોર્ટ જે સ્ટુડન્ટ હોય ને અમે એમને સપોર્ટ કરીએ કારણ કે અમે સ્ટુડન્ટ છીએ એટલે અમે સ્ટુડન્ટને સપોર્ટ કરીએ બરાબર. તો તમે સ્ટુડન્ટ માટે થઈને આવો બરાબર કોઈ પણ પાર્ટી માટે નહીં જે સ્પેશિયલ સ્ટુડન્ટ હોય એના માટે આવો કારણ કે દરેકના ઘેર સ્ટુડન્ટ તો હોય જ કોઈક ટાઈમ એવો હોય આપણે સ્ટુડન્ટ તો રહેવાના જ છીએ બરાબર. તો એટલા માટે થઈને તમે આવો દરેક લોકો બરાબર એટલી બધા નમ્ર વિનંતી.